કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 4 વિષય કમ્પ્યુટર પ્રકરણ 5 કોમ્પ્યુટરના ઉપયોગો વિશે જોઈશું. બરાબર? તો જુઓ, નીચે આપેલું છે કે આજના સમયમાં જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. વિવિધ ક્ષેત્રોમાં કોમ્પ્યુટર કઈ રીતે ઉપયોગી થાય છે તે સમજીએ. બરાબર? આજે આપણે જીવનમાં જે લગભગ મોટા ભાગના ક્ષેત્રો જે છે તેમાં આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? કોમ્પ્યુટરનો ઉપયોગ. અને તેની મદદથી આપણે કામ કરવા માટે પણ ઉપયોગી બને છે. હવે કયા કયા ક્ષેત્રોમાં આપણે કોમ્પ્યુટર ઉપયોગી છે, ચલો તે આપણે જોઈએ. પહેલું છે શાળામાં કોમ્પ્યુટર. શાળામાં વિવિધ વિષયોને સરળતાથી અને ઝડપથી શીખવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. જેમ કે ગણિત, વિજ્ઞાન, ભૂગોળ અને વ્યાકરણ જેવા વિષયો શીખવા માટે કોમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે. બરાબર? હવે આપણી સ્કૂલો જે છે તેમાં પણ આપણને આપણા વિષયો જે છે એ સરળતાથી અને ઝડપથી શીખવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? કોમ્પ્યુટર. જેમ કે ગણિત હોય એમાં અઘરી આકૃતિ હોય, આલેખ હોય. વિજ્ઞાનમાં પણ આપણને જુદા જુદા હૃદયની કે કોઈ પણ આકૃતિ હોય તે જોવા માટે, ભૂગોળમાં નકશા જોવા માટે, કે પછી ગુજરાતી હોય તેમાં અલગ અલગ વ્યાકરણમાં સંજ્ઞા, સંધિ, છોડો, જોડો એવી બધી વસ્તુઓ શીખવા માટે અલગ અલગ પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન હોય છે ને, તો તે પણ આપણે કોમ્પ્યુટર દ્વારા જોઈ શકીએ છીએ. રમતો રમવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. એટલે કે અને શાળામાં હિસાબો રાખવા તથા રિપોર્ટ કાર્ડ તૈયાર કરવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે શાળામાં કોઈપણ જાતના આપણા હિસાબો હોય તેનો રેકોર્ડ પણ આપણે કોમ્પ્યુટરમાં રાખી શકીએ છીએ. એના પછી છે 2 નંબર, દુકાન તથા ઓફિસમાં કોમ્પ્યુટર. ઓફિસમાં હિસાબો રાખવા, બજેટ તૈયાર કરવા, પત્રો લખવા તથા ડોક્યુમેન્ટને છાપવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ગ્રાહકોના નામ, સરનામા અને ટેલિફોન નંબર વગેરે માહિતીનો સંગ્રહ પણ કોમ્પ્યુટરમાં થઈ શકે છે. એટલે કે આપણે તમારા પપ્પા ઓફિસ જાય છે ને, તો ત્યાં તમને ખબર છે તમારા પપ્પા શેની પર જોબ કરે છે? તો ત્યાં કોમ્પ્યુટર ઉપર પણ જોબ કરતા હોય ને, તો તેની અંદર તે ડોક્યુમેન્ટ બનાવતા હોય, કોઈ પણ જો બજેટ તૈયાર કરતા હોય, કોઈ પણ પ્રકારના પત્રો લખવા હોય, તો આ બધા માટે તે કોનો ઉપયોગ કરે છે? કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત આપણે ગ્રાહકોના નામ, સરનામા અને ટેલિફોન નંબરો હોય તેનો સંગ્રહ કરવા માટે પણ આપણે કોનો ઉપયોગ થાય છે? કોમ્પ્યુટરનો. એના પછી છે 3 નંબર, ઘરે કોમ્પ્યુટર. હવે કેટલાના ઘરે કોમ્પ્યુટર છે ને તમારા ઘરે? જેના ઘરે કોમ્પ્યુટર હોય એ લોકો કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો ઘરે? હા, તો પછી જુઓ, ઘરે કોમ્પ્યુટર હોય તો તેનો શું ઉપયોગ થાય? તો પત્રો લખવા, ઈમેલ કરવા, રમતો રમવા, સંગીત સાંભળવા, વાર્તાઓ વાંચવા અને લખવા તથા મિત્રો અને સગા સંબંધીઓના નામ, સરનામા, ટેલિફોન નંબર વગેરે સંગ્રહવા માટે કોમ્પ્યુટર ઉપયોગી છે. બરાબર? જો આપણા ઘરે કોમ્પ્યુટર હોય તો આપણે વર્ડની અંદર પત્ર લખી શકીએ, કોઈને આપણે મેલ કરવો હોય તો પણ કરી શકીએ, અલગ અલગ પ્રકારની રમતો રમી શકીએ. સંગીત પણ જો આપણે કામ કરતા હોઈએ અને જોડે જોડે આપણે ગીતો કે સંગીત સાંભળવું હોય તો તે પણ સાંભળવા માટે ઉપયોગી છે. તે ઉપરાંત અંદર અલગ અલગ પ્રકારની સ્ટોરી એટલે કે વાર્તા પણ આવે છે. અને કાં તો કંઈ પણ તમારે લખવું હોય કે કોઈ પણ મિત્રો કે સગા સંબંધીઓના નામ, સરનામા, ટેલિફોન નંબરનો જો સંગ્રહ કરવો હોય તો પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અને પછી છે 4 નંબર, બેંકમાં કોમ્પ્યુટર. બેંકમાં ખાતેદારોના ખાતા અપ ટુ ડેટ રાખવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. બચત, ઉપાડ, થાપણ, વ્યાજ વગેરેની નોંધ રાખવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. બરાબર? હવે તો આજકાલ તો બેંકો જે છે એમાં પણ કોનો ઉપયોગ થાય છે? કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આપણે પૈસા લેવા કે મૂકવા માટે જઈએ તો તેના માટે આપણો રેકોર્ડ જે હોય એ કોની અંદર હોય છે? કોમ્પ્યુટરની અંદર હોય છે. જેના દ્વારા તે લોકો તેની અંદરથી જોઈને આપણને કોઈ પણ પૈસા હોય તો ઉપાડ કે વ્યાજ કરવું હોય તો તે સરળતાથી થઈ શકે છે. આજકાલ ઘણી બેંકો દ્વારા એટીએમ એટલે કે ઓટોમેટેડ ટેલર મશીનની સુવિધા પણ આપવામાં આવી છે. બેંકના કામકાજના કલાકો સિવાય પણ આ સુવિધા દ્વારા પૈસા ઉપાડી શકાય છે. એટલે કે આપણે બેંકમાંથી પૈસા લઈ શકીએ છીએ. બરાબર? તે ઉપરાંત બેંકોમાં કોની સુવિધા છે? એટીએમ મશીનની. જોયું છે ને એટીએમ મશીન, જેના દ્વારા પણ બેંકનો ટાઈમ જેટલો હોય એના સિવાય પણ જો તમારે રાત્રે કે ગમે ત્યારે પૈસા ઉપાડવા હોય તો આપણે આ એટીએમ મશીન દ્વારા પૈસા ઉપાડી શકીએ છીએ. એના પછી છે હોસ્પિટલમાં કોમ્પ્યુટર. હવે હોસ્પિટલમાં રોગોનું નિદાન કરવા, દર્દીની તબીબી માહિતી જાળવવા અને દર્દીની સ્થિતિનું અવલોકન કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે.
સર્જરી દરમિયાન પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે અને આંખોની તપાસ માટે આંખના નિષ્ણાત તબીબો કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે, બરાબર. હવે જુઓ, હોસ્પિટલ જે છે તેમાં આપણને અલગ અલગ પ્રકારના રોગો થયા હોય ને, તો કયો રોગ થયો છે તો તે જાણવા માટે ઘણી વખત આપણે ડૉક્ટર ઘણી દવા આપે, પણ જો આપણને સારું ના થાય તો આપણને સોનોગ્રાફી કે એવા કંઈ રિપોર્ટ કે અલગ પ્રકારના રિપોર્ટ કરવાનું કહે છે, કરવાનું કહે છે ને, તો એ જોવા માટે આપણે કોનો ઉપયોગ થાય છે? કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત કોઈ પણ અલગ અલગ પ્રકારની આપણી સર્જરી કરવી હોય તો સર્જરીમાં જ્યારે આપણી સર્જરી કરતો હોય તો તેમને સામે પણ કોમ્પ્યુટરની અંદર શું પ્રક્રિયા કરે છે તે પણ જોઈ શકીએ છીએ. તે ઉપરાંત આંખોની તપાસ માટે આંખના નિષ્ણાત તબીબો હોય તે પણ આપણી આંખમાં શું પ્રોબ્લેમ થયો છે તે જાણવા માટે પણ કોનો ઉપયોગ કરે છે? કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એના પછી છે 6 નંબર, રેલવે સ્ટેશન તથા એરપોર્ટ પર કોમ્પ્યુટર. દેશના મોટા મોટા રેલવે સ્ટેશનો કમ્પ્યુટરથી જોડાયેલા છે. રેલવે સ્ટેશન પર ટિકિટો બુક કરવા તથા રદ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, બરાબર. અત્યારે દેશના મોટા મોટા રેલવે સ્ટેશન જે છે એમાં પણ શું આવેલા છે? અત્યારે કોમ્પ્યુટરથી જોડાયેલા છે. જેમ કે આપણે કોઈ પણ ટિકિટ બુક કરવી હોય કે આપણે અહીંયાથી મુંબઈ જવું છે તો ટિકિટ બુક કરવી છે તો તે માટે પણ કોનો ઉપયોગ થાય છે? કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એ કદાચ આપણે જવાનું કેન્સલ થયું તો આપણે ડાયરેક્ટ ફોન કરીને એમ કહી દઈએ કે અમારે નથી જવું, તો એ રદ કરવા માટે પણ એ લોકો કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. ટ્રેનનો નંબર, મુસાફરીની તારીખ, ગંતવ્ય સ્થાન તથા યાત્રીઓની વિગતો વગેરે માહિતીનો કોમ્પ્યુટરમાં સંગ્રહ થાય છે. કોમ્પ્યુટર દ્વારા રેલવે સિગ્નલોનું નિયંત્રણ પણ થાય છે. એટલે કે આપણે ક્યાં જવું છે, કઈ ટ્રેનનો નંબર હશે, મુસાફરને કઈ જગ્યાથી કઈ જગ્યાએ મુસાફરી કરવી છે, કેટલા વાગે ટ્રેન ઉપડશે, આ બધી માહિતીનો સંગ્રહ શેમાં થાય છે? કોમ્પ્યુટરમાં થાય છે. હવે એરપોર્ટ પર એર ટ્રાફિક નિયંત્રિત કરવામાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. વિમાનના ઉડ્ડયન તથા ઉતરણ માટે પણ કોમ્પ્યુટર પાયલોટને મદદ કરે છે. જે એરલાઇન્સના કાર્યાલયોમાં ટિકિટો બુક કરવા તથા રદ કરવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, બરાબર. હવે એરપોર્ટ જે છે એટલે કે વિમાનના જહાજો પર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અને પાયલોટ જે છે એને ઘણી વખત વિમાનને જો ઉડાડવું હોય કે પછી તેને ઉતારવું હોય તો તેના માટે પણ કોમ્પ્યુટર પાયલોટને શું કરે છે? દિશા બતાવવા માટે મદદ કરે છે. અને આપણે ટિકિટ બુક કરાવી હોય તો તેના માટે પર એરલાઇન્સના કાર્યાલયોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એના પછી છે 7 નંબર, મનોરંજન માટે કોમ્પ્યુટર, બરાબર. તો રમતો રમવા, સંગીત સાંભળવા, ચલચિત્રો જોવા, કાર્ટૂન ફિલ્મ બનાવવા તેમજ પેઇન્ટ જેવા પ્રોગ્રામનો ઉપયોગ કરીને ચિત્ર દોરવા તથા રંગ પૂરવા માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. મનોરંજન એટલે કે આપણું પોતાના આપણે કોઈપણ વખત થાક લાગ્યો હોય અને આપણે મનોરંજન કરવું હોય તો તેના માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ. તો જ્યારે આપણી પાસે કોમ્પ્યુટર હોય તેની ઉપર આપણે અલગ અલગ પ્રકારની ગેમ રમી શકીએ કે કોઈપણ આપણું મનગમતું સંગીત સાંભળી શકીએ કે કોઈપણ પિક્ચર જોઈ શકીએ કે જો નાના બાળકો હોય તો અલગ અલગ ટોમ એન્ડ જેરી જેવી કાર્ટૂન ફિલ્મો પણ જોઈ શકીએ. અને પેઇન્ટ હોય તો અલગ અલગ પ્રકારના પેઇન્ટમાં આપણે ચિત્રો પણ જેવા પ્રોગ્રામનો ઉપયોગ કરીને દોરી શકીએ છીએ. આ બધા માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ છીએ? તો કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એના પછી છે 8 નંબર, સંદેશા વ્યવહારમાં કોમ્પ્યુટર. આજે સંદેશા વ્યવહાર માટે કમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે. અવાજ, કલ્પનો, ચલચિત્રો તથા ડેટા કમ્પ્યુટર દ્વારા મોકલવામાં તથા મેળવવામાં આવે છે. કમ્પ્યુટરનું વિશાળ નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ દ્વારા જગતમાં કોઈપણ સ્થાનેથી કોઈપણ વિષયની માહિતી મેળવી શકાય છે. અને વિશ્વભરમાં ઈમેલ દ્વારા ક્યાંય પણ થોડી જ સેકન્ડમાં માહિતીની આપ-લે થઈ શકે છે. એટલે કે સંદેશા વ્યવહાર જે છે તેમાં પણ કોમ્પ્યુટરનો કેવો ઉપયોગ થાય છે? વ્યાપક ઉપયોગ થાય છે. અને આજનું સૌથી મોટું નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ એટલે કે આખી દુનિયા એટલે કે વિશ્વભરને સાંકળતું જાળું છે. તમે અહીં બેઠા હોય અને તમારી બીજા દેશની માહિતી, બીજા રાજ્યની માહિતી, તાપમાનની માહિતી, કોઈપણ માહિતી મેળવવી હોય તો તે આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ? ઇન્ટરનેટ દ્વારા મેળવી શકીએ છીએ. અને ઈમેલ દ્વારા, જેમ કે કોઈપણ આપણે કોઈને સંદેશો મોકલવો હોય તો કોમ્પ્યુટરમાં ઈમેલ દ્વારા થોડી સેકન્ડમાં માહિતીને આપણે કરી શકીએ છીએ કે તેને મેસેજ મોકલી શકીએ છીએ, બરાબર. તો આ બધું ઇન્ટરનેટ કે ઈમેલ કરવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એના પછી છે 9 નંબર, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કમ્પ્યુટર. એટલે કે વૈજ્ઞાનિકો દ્વારા સેટેલાઇટ તથા રોકેટની સંરચના કરવામાં તથા તેમને અવકાશમાં તરતા મૂકવા માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે.
સેટેલાઇટની ગતિવિધિની દેખરેખ કમ્પ્યુટર દ્વારા રખાય છે અને તેને નિયંત્રિત કરાય છે, બરાબર. તો વૈજ્ઞાનિકો જે છે એ અલગ અલગ પ્રકારના રોકેટો હોય એ આકાશમાં મોકલવામાં આવે છે. તો તે એમનામ આકાશમાં ઓછા મોકલાય, એના માટે કેટલી બધી વ્યવસ્થા કરવી પડે, કઈ રીતે આકાશમાં એ રોકેટ તરતા મૂકવામાં આવશે, આ બધું જોવા માટે કોનો ઉપયોગ થાય છે? કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અને તે બધી દેખરેખની નીચે તે લોકો રોકેટને કેવી રીતે નિયંત્રિત કરશે કે કેવી રીતે મૂકશે, આ માટે કોનો ઉપયોગ કરે છે? કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે ધોરણ 4 વિષય કમ્પ્યુટર પાઠ 5 કમ્પ્યુટરના ઉપયોગો એમાં જુઓ પાના નંબર 71. હવે 9 નંબર કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કમ્પ્યુટર. વૈજ્ઞાનિકો દ્વારા સેટેલાઇટ તથા રોકેટની સંરચના કરવામાં તથા તેમને અવકાશમાં તરતા મૂકવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સેટેલાઇટની ગતિવિધિની દેખરેખ કમ્પ્યુટર દ્વારા રખાય છે અને તેને નિયંત્રિત કરી શકાય છે, બરાબર. હવે આપણે અવકાશમાં કોઈપણ ગ્રહો કે કોઈપણ રોકેટ દ્વારા આપણે કંઈપણ ઉપગ્રહો તરતા મૂકવા હોય તો તે માટે તે લોકો કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. કારણ કે રોકેટને કઈ દિશામાં વાળવું, કઈ બાજુએ લઈ જવું, કયો ગ્રહ કઈ દિશામાં કે કઈ સ્થિતિમાં મૂકવો, આ બધું જોવા માટે કોનો ઉપયોગ કરે છે? વૈજ્ઞાનિકો કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. સેટેલાઇટની ગતિવિધિની દેખરેખ પણ કોમ્પ્યુટર દ્વારા તે રાખે છે અને જો તેમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તેનું નિયંત્રણ પણ કોમ્પ્યુટર દ્વારા જ થાય છે. હવે સંરક્ષણ ટેકનોલોજીમાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. રોકેટ તથા મિસાઇલ કમ્પ્યુટરની મદદથી તૈયાર થાય છે અને કમ્પ્યુટરની મદદથી તેમને ચલાવાય છે, બરાબર. તો આપણે કોઈ સંરક્ષણ ટેકનોલોજી જે છે તેમાં પણ મોટાભાગે લોકો કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. અને રોકેટને આકાશમાં તરતું મૂકવું હોય કે પછી કોઈપણ પ્રકારની મિસાઇલ મૂકવી હોય તો તે પણ કોમ્પ્યુટરની મદદથી જ આપણે તૈયાર કરીએ છીએ અને તેના દ્વારા તેને ચલાવવામાં આવે છે. હવે હવામાનની આગાહી તથા દિવસ અને રાત્રિના તાપમાનની નોંધો તથા આગાહી જેવા કામો પણ કમ્પ્યુટરની મદદથી થાય છે. હવે આ હવામાનની આગાહી કે ક્યારે કેટલો વરસાદ પડશે, ઉનાળામાં અત્યારે કઈ જગ્યાએ કેટલું ડિગ્રી તાપમાન છે, કેટલી ઠંડી પડી, આ બધી આગાહી કરવા માટે કોનો ઉપયોગ થાય છે? કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એટલે કે ખગોળશાસ્ત્રીઓ આગળની જે માહિતી જે છે તે કોમ્પ્યુટરની દ્વારા જ આ બધી માહિતી મેળવી શકે છે. તેના પછી છે 10 નંબર કોમ્પ્યુટરના અન્ય ઉપયોગો. વીજળી કંપનીઓ તથા ટેલિફોન કંપનીઓ તેમના બિલ તૈયાર કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. પુસ્તકો, છાપા અને સામયિકોના પ્રકાશન માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અને ગ્રંથાલયોમાં પણ પુસ્તકો, લેખકો, વાચકોની માહિતી સંગ્રહવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે કે વીજળીની કંપનીઓ અને ટેલિફોન કંપનીઓ જે છે તેમાં આપણે બિલ ભરવા માટે પણ જઈએ છીએ તો તેમાં પણ આ જે બિલ ભરવા માટે પણ આપણું નામ કે જેટલું બિલ આવેલું હોય આ બધાનો સંગ્રહ કરવા માટે પણ કોનો ઉપયોગ થાય છે? કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત પુસ્તકો, છાપા અને અલગ અલગ પ્રકારના સામયિકો જે છે તેના પ્રકાશન માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. અને અત્યારે ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીમાં આપણે પુસ્તકો વાંચવા માટે જઈએ તો તે માટે પણ આપણી કોઈ પણ માહિતી હોય તે સંગ્રહવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અને લેખકો અને વાચકો હોય તે પણ પોતાની માહિતીનો સંગ્રહ શેમાં કરે છે? કોમ્પ્યુટરની અંદર કરે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, શાળામાં, દુકાનોમાં, ઘરમાં, બેંકમાં, હોસ્પિટલોમાં, રેલવે સ્ટેશનમાં, મનોરંજનમાં, સંદેશા વ્યવહારમાં, વિજ્ઞાન ટેકનોલોજીમાં અને એરપોર્ટ પર આમ અલગ અલગ જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અને કોમ્પ્યુટર જે છે એ બધા જ ક્ષેત્રોમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. તેમાં આપેલું છે કે પ્રશ્ન 1 કૌંસમાં આપેલા શબ્દની મદદથી ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યામાં દર્દીની તબીબી વિગતો જાળવવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, બરાબર. તો દર્દી એટલે કે કોઈપણ દર્દી હોય તો એની અલગ અલગ પ્રકારની એને શું તકલીફ છે તે જાણવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો તમને કૌંસ આપ્યું છે બેંક કે હોસ્પિટલ, તો ક્યાં આવે? હોસ્પિટલ. એના પછી છે 2 નંબર એટીએમ સુવિધા માટે ખાલી જગ્યામાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આપણને એટીએમની સુવિધા જે છે એમાં ક્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય? ઓફિસ કે બેંકમાં? તો શું આવે? બેંકમાં.
ટિકિટ બુક કરવા માટે ખાલી જગ્યા ખાતે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. રેલવે સ્ટેશન કે ઘર આપણે ક્યાંય જવું હોય તો ટિકિટ બુક કરવી હોય તો કોના માટે કઈ જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો તેમાં શું આવે? રેલવે સ્ટેશન. શાળામાં ખાલી જગ્યા તૈયાર કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. રિપોર્ટ કાર્ડ કે હેલ્થ રેકોર્ડ તો શું આવે? રિપોર્ટ કાર્ડ. આપણો આ જે વિદ્યાર્થી મિત્રો તમારા જે રિપોર્ટ કાર્ડ તૈયાર કરવા હોય, તમારો જે રેકોર્ડ રાખવો હોય તેના માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એના પછી છે 5 નંબર, ઓફિસ અને દુકાનમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. તો રોગનું નિદાન કરવા કે હિસાબ રાખવા, તો ઓફિસો અને દુકાનો જે છે એમાં શું કરે છે? હિસાબો રાખવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એના પછી છે 6 નંબર, ઇન્ટરનેટ દ્વારા સંદેશાની આપ-લે માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો એટીએમ કે ઈમેલ તો આપણે ઇન્ટરનેટ દ્વારા સંદેશા શેના દ્વારા મોકલી શકીએ છીએ? તો ઈમેલ દ્વારા. તો શું આવશે ખાલી જગ્યામાં? ઈમેલ. ખાલી જગ્યાની સંરચના કરવામાં તથા તેની અવકાશમાં તરતા મૂકવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. બરાબર. અવકાશમાં તરતા ગ્રહો કે રોકેટો ઉપગ્રહો મૂકવા હોય તો કોનો ઉપયોગ થાય? રોકેટનો ઉપયોગ થાય કે એન્જિનનો ઉપયોગ થાય? તો શું આવે? રોકેટનું. એના પછી છે 8 નંબર, બિલ તૈયાર કરવા માટે ખાલી જગ્યા કંપનીઓ કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. તો મનોરંજન કે ટેલિફોન તો બિલ કોણ તૈયાર કરે? ટેલિફોન કંપનીઓ. તો ખાલી જગ્યામાં શું આવશે? ટેલિફોન કંપનીઓ કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. એના પછી છે પ્રશ્ન 2, કોમ્પ્યુટરના કોઈપણ 2 ઉપયોગો લખો. હવે આપણે જે આપી છે તો તે ક્ષેત્રમાં કોમ્પ્યુટરના શું ઉપયોગ થાય છે તે આપણે લખવાના છે. તો પહેલું આપ્યું છે શાળામાં. તો શાળામાં કોમ્પ્યુટરના શું ઉપયોગ થાય? તો એક, વિવિધ વિષયોને સરળતાથી અને ઝડપથી શીખવવા માટે. અને બીજું, શાળામાં હિસાબી અને રિપોર્ટ કાર્ડ તૈયાર કરવા માટે. બરાબર. તો વિવિધ વિષયોને સરળતાથી અને ઝડપથી શીખવવું હોય તો, અને શાળામાં કોઈપણ રેકોર્ડ તૈયાર કરવો હોય તેના માટે. બીજા નંબરનું છે ઘરમાં મિત્રોના અને સગા સંબંધીઓના નામ, સરનામા, ટેલિફોન નંબર રાખવા, પત્રો લખવા, ઈમેલ કરવા, રમતો રમવા, સંગીત સાંભળવા અને વાંચવા. ઘરમાં આપણે આ બધા કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. એના પછી છે 3 નંબર, બેંકમાં. તો પહેલું છે બેંકમાં ખાતેદારોના ખાતા અપ ટુ ડેટ રાખવા માટે અને બચત, ઉપાડ, થાપણ, વ્યાજ વગેરેની નોંધ રાખવા માટે કોનો ઉપયોગ થાય છે? કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. પછી છે 4 નંબર, એટલે કે હોસ્પિટલમાં. હવે હોસ્પિટલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શું થાય? તો પહેલું છે હોસ્પિટલમાં રોગોનું નિદાન કરવા, દર્દીની તબીબી માહિતી જાળવવા માટે. એટલે કે કયો રોગ થયો છે તે જાણવા માટે અને દર્દીની તબીબીમાં શું પ્રોબ્લેમ છે તે જાણવા માટે. પછી 2 નંબર, આંખોની તપાસ માટે આંખના નિષ્ણાત તબીબી કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. 5 નંબર, દુકાન તથા ઓફિસમાં કોમ્પ્યુટરનો શું ઉપયોગ થાય છે? તો પહેલું છે ઓફિસમાં હિસાબો રાખવા, બજેટ તૈયાર કરવા અને પત્રો લખવા. બરાબર. અને 2 નંબર, ગ્રાહકોના નામ, સરનામા અને ટેલિફોન નંબર વગેરેની માહિતીનો સંગ્રહ કરવા માટે પણ કોમ્પ્યુટર ઉપયોગ થઈ શકે છે. એટલે કે ઓફિસોમાં હિસાબો રાખવા હોય, બજેટ તૈયાર કરવું હોય, જે તે માહિતીના પત્રો લખવા હોય, જે તે ગ્રાહકો હોય તેના સરનામા, ટેલિફોન નંબરની માહિતીની પણ સંગ્રહ કરવો હોય તો આ બધું કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આમ આજકાલના જમાનામાં વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના ક્ષેત્રોમાં કોનો ઉપયોગ થાય છે? કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અને કોમ્પ્યુટરની મદદથી કોઈપણ ક્ષેત્રમાં કામ કેવું બને છે? ઝડપથી અને સરળતાથી થઈ શકે છે. અને જે આપણને ખૂબ જ કોમ્પ્યુટર ઉપયોગી નીવડે છે. અસ્તુ.